બચત કરવા માંગે તેની થાપણ. તો એ તમારું પહેલું કાર્ય. પહેલા નંબરનું કાર્ય શું છે? વેપારી બેંકના મુખ્ય કાર્યોમાં પહેલું કાર્ય થાપણ સ્વીકારવી. હવે પછી બીજું કાર્ય થાપણ એટલે ખબર પડે ને, આપણી જે બચત હોય એને શું કહીશું? થાપણ કહીશું આપણે. પછી બીજા નંબરનું ધિરાણની સવલત પૂરી પાડવી. ધિરાણ એટલે શું? એને ના ખબર હોય લખી રાખો. ધિરાણનો મતલબ લોન થાય. લોન કોને આપશે? બેંક. બેંક લોન કોને આપશે? તો રોકાણકર્તાઓને લોન આપશે, સામાન્ય વ્યક્તિઓને લોન આપશે, ખેડૂતોને આપશે અને અન્ય વર્ગના લોકોને જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે બેંક શું કરશે? એ લોકોને ધિરાણ આપશે. એટલે કે જેને જરૂર પડે એ લોકો બેંક પાસેથી શું કરશે? ધિરાણ લેશે. તો બેંક એના માટે શું કરશે? એ લોકો પાસેથી વ્યાજ વસૂલ કરશે. હવે આ ધિરાણ અલગ અલગ સમયગાળામાં જોવો. તો એમાં પહેલો ગાળો છે ટૂંકો ગાળો. કેટલો? ટૂંકો ગાળાનો સમયગાળો કેટલો? ખાલી 1 વર્ષ. મધ્યમ ગાળો સમયગાળો કેટલો? 1 વર્ષથી વધારે, 5 વર્ષથી ઓછો. અને ત્રીજા નંબરનું ધિરાણ લાંબા ગાળાનું. લાંબા ગાળાનું ધિરાણ કેટલા વર્ષનું હોય? 5 થી 15 વર્ષનું. બોલો, યાદ રહી ગયા? ટૂંકા ગાળાનું 1 વર્ષ, મધ્યમ ગાળાની લોન આપો 1 વર્ષથી વધારેની લોન હોય, 5 વર્ષથી ઓછી હોય. અને 5 વર્ષ સુધીનું એમાં એટલે કે 5 થી વધારે હોય, 5 વર્ષ સુધી હોય તો મધ્યમ, લાંબો ગાળો હોય તો 5 થી 15. તો આ રીતે સમયના કોઈ નિર્ધારિત ગાળો ના આધારે લોન આપવામાં આવે. જો કે અમુક ટાઈમ એવું હોય કે નિર્ધારિત ગાળો હોય પણ એમને આપવામાં આવે લોન. અમુક ટાઈમ એવું હોય કે કોઈ ફિક્સ ટાઈમ ના હોય. વિવિધ પ્રવૃત્તિઓ અનુસાર ટૂંકો ગાળો, મધ્યમ ગાળો, લાંબો ગાળો બદલાઈ રાખો. કેમ કે માની લો કે ખેડૂત છે તો એમને ખબર હોય કે ખેડૂતને 1 વર્ષની લોન નો કોઈ મતલબ નહીં. ખેડૂત મધ્યમ ગાળા માટે લોન મળે કાં તો પછી લાંબા ગાળા માટે મળે. એટલે કે કોઈ બે હેતુ માટે 1 વર્ષનું ધિરાણ લઈને ખેડૂત શું કરશે? કેમ કે 1 વર્ષમાં તો એને ખેતી બી ના થાય. તો એટલા માટે અમુક જગ્યાએ ગાળો ફિક્સ ના હોય, અમુક જગ્યાએ ગાળો અલગ અલગ. પણ નોર્મલ બેંકમાં આ રીતે ધિરાણ આપવામાં આવે. નોર્મલ સ્ટેજ પર કાં તો તમે 1 વર્ષ માટે લોન લઈ શકો, કાં તો 1 થી 5 વર્ષ માટે લઈ શકો, કાં તો તમે 5 થી 15 વર્ષ સુધી લઈ શકો. અમુક ધિરાણ ખાનગી હેતુ માટે હોય, અમુક ખેતી માટે હોય અને અમુક ધંધા માટે. દરેક પ્રકારના ધિરાણ માટે વ્યાજના દર કેવા હોય? તમે પર્સનલ લોન લો તો વ્યાજનો દર અલગ હોય. હોમ લોન લો તો વ્યાજનો દર અલગ હોય. ખેડૂતો લોન લે તો ખેડૂતોના વ્યાજના દર કેવા હોય? નીચા હોય. તમે મોર્ગેજ લોન લો, મોર્ગેજ એટલે તમારી કોઈ મિલકત હોય એને ગીરવે મૂકીને લોન લો તો વ્યાજનો દર વધારે હોય. ધંધા માટે તમે લોન લો તો એમાં વ્યાજનો દર પાછો વધારે હોય, હાઈ લેવલ હોય. 12-13% હોય. હોમ લોન હોય તો 8-9% તમને લોન મળી જાય. તો મતલબ દરેક હેતુ માટે લોન હોય પણ એ બધા માટે ધિરાણ પર વ્યાજનો દર કેવો હોય? જુદો જુદો હોય, એક હોય નહીં. ચલો, સેકન્ડ નંબરનો ટોપિક બધાને ખબર પડી ગઈ? એમાં કોઈ પૂછવાનું? સેકન્ડ ટોપિકમાં એકવાર વાંચી જજો. આમાં તમારે યાદ રાખવાનું આટલું: સમયના સંદર્ભમાં આટલેથી લઈ આટલું યાદ રાખવાનું, આટલે સુધી 15 વર્ષ સુધી હોય.
અને એક આ લાઈન યાદ રાખવાની ખાસ, દરેક પ્રકારના ધિરાણ માટે વ્યાજનો દર અલગ અલગ હોય. આ લાઈન ખાસ યાદ રાખવાની. તો આ કયા નંબરનું કાર્ય હતું? બીજા નંબરનું કાર્ય. ત્રીજા નંબરનું કાર્ય, વેપારી બેંકનું ત્રીજું કાર્ય ચૂકવણી અને ઉપાડની સવલત પૂરી પાડવાની કામગીરી. ચૂકવણી એટલે શું? તો ગ્રાહકના બેંકો સરળતાથી પૈસા મળી રહે એ માટે ચૂકવણી અને ઉપાડની અલગ અલગ ટેકનિકનો ઉપયોગ કરે. મતલબ કે આપણે પૈસા લેવા જઈએ બેંકમાં, તો તમે બેંકમાંથી પૈસા કઈ રીતે લઈ શકો? તો કાં તો તમે ચેક દ્વારા પૈસા ઉપાડી શકો. તમે બેંકમાં જાઓ, પૈસા તમે જાઓ એટલે તમને પૈસા આપી દે. તમે જઈને ઉભા રહો, તમને પૈસા આપી દેશે બેંક. તમારે બેંકને શું આપવું પડે? કાં તો ચેક આપવો પડે. લો ભૈયા ચેક આપી, તો તમે શું કરશે? પૈસા આપશે. કાં તો તમારે ઉપાડ ચિઠ્ઠી આપવી પડે. શું આપવું પડે? ચેક ના હોય ને તો ઉપાડ ચિઠ્ઠી. ઉપાડ ચિઠ્ઠી તમને બેંક તરફથી આપવામાં આવે. કાં તો પછી તમારે ડ્રાફ્ટ આપવો પડે. ડ્રાફ્ટ એ બેંક વાળા તમને કાઢી આપો. અને કાં તો તમારા પે ઓર્ડર. પે ઓર્ડર એ બેંકમાંથી સ્લીપ આવે, એ સ્લીપ ભરીને તમે આપો બેંકને, એટલે પે ઓર્ડર કહેવાય. એ પે ઓર્ડર એ તમને પૈસા પે કરશે બેંક એ પ્રમાણે. અત્યારના સમયની અંદર આપણે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડથી આપણે મશીનમાંથી પૈસા ઉપાડીએ છીએ ને, એટીએમ મશીનમાં જઈને આપણે પૈસા નહીં ઉપાડતા. તો એનો આપણે શેનો ઉપયોગ કરીએ? ડેબિટ ક્રેડિટનો ઉપયોગ કરીએ. ડેબિટ કાર્ડ. એટીએમ નું ફૂલ ફોર્મ યાદ રાખજો, ઓટોમેટિક ટેલર મશીન. એટીએમ. એટીએમ માંથી જે પૈસા ઉપાડવામાં આવે એના આપણે ડેબિટ કાર્ડ દ્વારા પૈસા ઉપાડ્યા કહેવાય. ઇન્ટરનેટ બેન્કિંગ ની સુવિધા બેંક આપણને પ્રદાન કરે. ઇન્ટરનેટ બેન્કિંગ એટલે જીપે, આ ગૂગલ પે, ફોન પે. કોઈ બી બેંકના અંતર્ગત એક બેંકમાંથી બીજી બેંકમાં પૈસા નાખવા, તો એ બધી વસ્તુઓ તમને સગવડ આપશે બેંક. તો બેંકનું આ ત્રીજું કાર્ય છે, ચૂકવણી અને ઉપાડની સવલત પૂરી પાડવી. અને સૌથી ઇમ્પોર્ટન્ટ કાર્ય, સૌથી મહત્વનું કાર્ય એ આ છે, શાક સર્જનની કામગીરી. મોસ્ટ ટાઈમ ટીચર કે પરીક્ષામાં 3 માર્કમાં સવાલ પૂછાયા કે શાક સર્જન એટલે શું, અને શાક સર્જનની પ્રક્રિયા બેંક કઈ રીતે કરશે. શાક સર્જન એટલે શું પહેલા એ તો સમજી લો. શાક સર્જન કરવું એટલે શું? નાણાંનું સર્જન કરવું એને શાક સર્જન કહેવાય. નાણાં પેદા કરવા એને શાક સર્જન કહેવાય. પૈસા બનાવવા એને શાક સર્જન કહેવાય. શાક એટલે ઉધાર, એટલે કે ઉધારી કરીને કઈ રીતે પૈસા બનાવવા એને શાક સર્જન કહેવાય. નાણાંનો પુરવઠો. નાણાંનો પુરવઠો એટલે જથ્થો. પુરવઠાનો મતલબ શું થાય? જથ્થો. નાણાંનો પુરવઠો નાણાંની માંગને પહોંચી રહે એ માટે બેંક શાક સર્જનનું કાર્ય કરે. બેંકો જોડે કોઈ વ્યક્તિ 100 કરોડ રૂપિયા લેવા માટે આવ્યું, તો આ શું કહેવાય? નાણાંની માંગ કહેવાય કે પુરવઠો કહેવાય? કોઈ વ્યક્તિ બેંક જોડે 100 કરોડ રૂપિયા લેવા માટે આવ્યું, તો આને શું કહેવાય? માંગ કહેવાય, પુરવઠો? માંગ કહેવાય. લેવા માટે આવ્યા, માંગ કરી. બેંક જોડે 100 કરોડ હોવા જોઈએ. હવે બેંક જોડે 100 કરોડ હોય એ ક્યારે હોય? જ્યારે બેંક શાક સર્જન કરે ત્યારે. શાક સર્જન કેમ કરવામાં આવે? ખબર પડી? કેમ કરવામાં આવે શાક સર્જન? નાણાંનો પુરવઠો નાણાંની માંગને અનુરૂપ. અનુરૂપ એટલે કેટલા પૈસા બેંક જોડે હોય જેટલા માંગવામાં આવ્યા. મતલબ તમે જેટલા પૈસા માંગો એટલા પૈસા બેંક જોડે હોવા જોઈએ. એને શું કહેવાય? એના માટે શાક સર્જન કરવામાં આવે.
વાંચતા નથી બરોબર, વાંચો ધ્યાનથી પહેલી લાઈન. બેંક શાક સર્જન કેમ કરશે? તો નાણાંનો પુરવઠો નાણાંની માંગને પહોંચી વળવા માટે બેંક શાક સર્જનની કામગીરી કરશે. શાક સર્જનનો મતલબ શું થાય? મેં તમને હમણાં કહી દીધું. શાક સર્જન એટલે શું? હમણાં કેટલી બધી વાર બોલ્યા. નાણાંનું સર્જન કરવું, નાણાં પેદા કરવા. બેંક જોડે કઈ હોય નહીં, બેંક પૈસા પેદા કરે એટલે ખેતી ના કરે. શાક સર્જન દ્વારા બેંક પ્રવર્તમાન નાણાં, પ્રવર્તમાન એટલે હાલ, પ્રવર્તમાન નાણાંના જથ્થામાંથી, એટલે બેંક જોડે જે જથ્થો પડ્યો હોય, જે નાણું પડ્યું હોય, એમાંથી બેંક નવા નાણાંનું સર્જન કરે. પૈસા જે હોય એમાંથી બીજા નવા પૈસા બનાવો, એને શાક સર્જન કહેવાય. શાક સર્જન દ્વારા બેંક નવા નાણાંનું સર્જન કરે. જે પૈસા પડ્યા હોય એમાંથી નવા નાણાં બનાવો, એટલે કે નાણાંનો પુરવઠો બને છે. નાણાંનો પુરવઠો બને મતલબ કે નાણાં પેદા થાય, નાણાં પ્રાપ્ત થાય, બેંકના નાણાં મળે. જ્યારે શાક સર્જનની કામગીરી વધે ત્યારે નાણાંનો પુરવઠો શું થાય છે? વધે છે. અને જ્યારે શાક સર્જનની પ્રવૃત્તિ ઘટે ત્યારે નાણાંનો પુરવઠો શું થાય છે? ઘટે છે. એટલે જ્યારે બેંક શાક સર્જન કરશે એટલે પૈસા બેંક જોડે આવશે. પૈસાનો પુરવઠો, નાણાંનો પુરવઠો બેંક જોડે વધશે. અને જ્યારે બેંક શાક સર્જન ઓછું કરે ત્યારે નાણાંનો પુરવઠો શું થઈ જાય? ઘટી જાય. એટલે જ્યારે પૈસા બેંક જોડે વધારવા હોય તો બેંક શું કરશે? શાક સર્જન. પૈસા ઘટાડવા હોય તો શું કરશે? પૈસા ઘટાડવા હોય તો શું કરશે? તો શાક સર્જનની પ્રક્રિયા ધીમી કરી દેશે. અને વધારવા હોય તો શાક સર્જનની પ્રક્રિયા વધારી દેશે. ચાર લાઈન એકવાર વાંચી લો. પૂછવું હોય તો પછી આગળ વધીએ. બોલો, કઈ પૂછવું છે? નહીં પૂછવું? આગળ વધીએ. બેંક જ્યારે પોતાની પ્રાથમિક થાપણમાંથી ધિરાણ આપે ત્યારે ધિરાણનો ચેક વટાવવા માટે ધિરાણ લેનાર વ્યક્તિના નામનું ખાતું તે જ બેંકમાં કે તેની બીજી શાખામાં ખુલે છે. આ ચેક જમા થતા નવા ખાતામાં તેટલા રૂપિયા જમા થાય છે. આ વ્યુત્પન્ન થાપણમાંથી તે જ પ્રમાણે ત્રીજી વ્યક્તિને ધિરાણ મળે છે. નવું ખાતું ખુલે છે અને નવી જમા રકમ નોંધાય છે. આ એક થાપણમાંથી અનેક થાપણો સર્જાય છે. બીજી બાજુ દરેક ધિરાણ લેનાર વ્યક્તિ પોતાના ખાતામાં જમા થયેલા ધિરાણના નાણાંનો ઉપાડ કરીને વાપરે છે ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે. થાપણની પૂરેપૂરી રકમ જેટલું ધિરાણ કોઈ પણ બેંક કાયદા અનુસાર આપી શકતી નથી. દરેક થાપણના અમુક ટકા રકમ અનામત રાખીને બાકીની રકમમાંથી જ ધિરાણ આપવામાં આવે છે, જેને રોકડ અનામતનું પ્રમાણ કહે છે. તો આમાં તમને બે વસ્તુ સમજાય. એક આવ્યું શાક સર્જન કઈ રીતે થાય એ સમજાયું, અને બીજું તમને સમજાયું રોકડ અનામતનું પ્રમાણ કોને કહેવાય. આ વ્યાખ્યાન રોકડ અનામતના પ્રમાણ. અહીંયાથી અહીંયા સુધીની સમજૂતી છે શાક સર્જન. આવી રીતે બેંક શાક સર્જન કરે.
કેટલા ખબર 4 એવું શું આવ્યું? ચાર લાઈનમાં શું લખ્યું? આનું શું લખેલું શું? બેંક પોતાની પ્રાથમિક થાપણ માટે શું કરશે? ધિરાણ. ધિરાણ એટલે લોન આપી. લોન નો બેંક શું કરશે? ચેક આપશે. ચેક વટાવવા માટે વ્યક્તિ બેંકમાં જશે. હવે બેંકમાં વ્યક્તિ ચેક વટાવવા માટે જાય ખરી, પણ એનું ખાતું એ બેંકમાં હોવું જોઈએ, અથવા તો બીજી શાખામાં હોવું જોઈએ, કોઈ બી જગ્યાએ હોવું જોઈએ, કેમ કે પૈસા ક્યાંથી મળશે અને ખાતું હશે તો મળશે. તો એ ખાતું કાં તો એ ખોલાવશે, કાં તો પછી બીજી શાખામાં ખોલાવશે. એ બેંકમાં ખોલાવશે કાં તો બીજી શાખામાં ખોલાવશે. હવે જ્યારે નવું ખાતું ખુલે ત્યારે નવા ખાતાનો નિયમ શું છે કે તમારા એક ખાતામાં 1000 રૂપિયા હોવા જોઈએ. નો બેલેન્સ 1000 રૂપિયા તમારે નાખવા પડે તમારા બેંકના. હવે એને 1000 રૂપિયાનું ખાતું ખોલાવ્યું. બેંક પાસે 1000 રૂપિયા આયા. કોના 1000 રૂપિયા આયા? એના લોન આપી એના 1000 રૂપિયા બેંક જોડે આયા. એને તો લોન લઈ લીધી, લોન નો ચેક બી બતાવી દીધો અને 1000 રૂપિયા બેંકને આપ્યા. હવે આ 1000 રૂપિયામાંથી બેંક ત્રીજી વ્યક્તિને પાછી લોન આપશે. એ પેલા વ્યક્તિએ 1000 રૂપિયા આપ્યા, એમાંથી બેંક ત્રીજી વ્યક્તિને 1000 રૂપિયા આપશે, એટલે કે લોન આપશે. હવે એ ત્રીજી વ્યક્તિને જેને લોન આપી એ પાછું શું કરશે? યાદ કરશે ને, બેંકમાં જશે, ખાતું ખોલાવશે, પાછા પોતાના 1000 રૂપિયા જમા કરશે અને પોતાની લોનનો ચેક વટાવી દેશે. હવે એણે જે પાછા 1000 રૂપિયા આપ્યા, એ લખ્યું ને, જો ત્રીજી વ્યક્તિને ધિરાણ મળે છે. એટલે એક વ્યક્તિના પૈસા બીજી વ્યક્તિને મળે, બીજી વ્યક્તિના પૈસા ત્રીજી વ્યક્તિને મળે, ત્રીજી વ્યક્તિના પૈસા ચોથી વ્યક્તિને મળે. આવું જે થાય એને વ્યુત્પન્ન કહેવાય. શું કહેવાય? વ્યુત્પન્ન. વ્યુત્પન્ન થાપણ મતલબ કે એકના પૈસા બીજાને આપવામાં આવે, બીજાના પૈસા ત્રીજાને આપવામાં આવે, ત્રીજાના પૈસા ચોથાને આપવામાં આવે. અને દરેક જેના પૈસા જેને આપવામાં આવે એ વખતે દરેક વ્યક્તિ પોતપોતાનું ખાતું બેંકમાં ખોલાવતી જાય છે. તો જેટલા ખાતા નવા ખુલે બેંકમાં એટલા પૈસા વધવાના કે ઘટવાના? બેંકમાં પૈસા આવે ક્યાંથી? આપણે ખાતું ખોલાવીએ તો આવે ને. હવે આપણે બેંકમાં ખાતું ના ખોલાવીએ તો બેંક શાખ સર્જન કરી શકે નહીં. એટલે શાખ સર્જનનો મતલબ થાય નવા ખાતા ખોલવા. નવા ખાતા બેંક ખોલે એટલે બેંક પાસે રોકડ આવે. જેમ કે આપણે મિનિમમ 1000 રૂપિયા જમા કરાવીએ, તો જેમ જેમ આપણે 1000 રૂપિયા જમા કરાવતા જઈએ એમ બેંક પાસે રકમ ભેગી થતી જાય. બેંક એમાંથી લોન આપતી જાય. લોન આપે એટલે વળી પાછા બીજા નવા ખાતા ખોલે. બરોબર? બેંકો જેટલી લોન આપે, નવા વ્યક્તિને લોન આપે ને, તો એની વ્યક્તિને થોડી લોન આપ કરવાની. પેલા લોન આના આપી હોય તો પછી આના આલો, પછી આના આલો, પછી આના આલો, પછી આના આલો. તો તમે એવી રીતે બધા કરતા બધા પોતપોતાનું ખાતું ખોલાવી દો કે ના ખોલાવી દો? તો તમે જ્યારે જ્યારે ખાતું ખોલાવ્યું દર વખતે તમે 1000 રૂપિયા મૂક્યા, જ્યારે જ્યારે ખાતું ખોલાવ્યું ત્યારે, તો આને કહેવાય શાખ સર્જન. ખબર પડી શાખ સર્જન શું? વધારે સમજૂતી તમને ઉદાહરણ ઉપરથી ખબર પડશે. જુઓ, તમને એક બોક્સ આપ્યું, અહીંયા તમને આ બોક્સ આપ્યું, જુઓ જો આ સમજૂતી રહી આખી પ્રોસેસ. જે આગળ પ્રોસેસ આવી ગઈ પ્રોસેસ અહીંયા છે લખેલી. એકવાર આ 4 લાઈન ફરીથી વાંચી દેજો.
રોકડ અનામત કોને કહેવાય મેં તમને કહી દીધું. રોકડ અનામત એટલે શું? રોકડ અનામતનો મતલબ શું થાય? બેંક પાસે તમે 1000 રૂપિયા જમા કરાયા તો બેંક 1000 રૂપિયાની લોન આપશે નહીં. બેંકમાં અમુક રકમ બેંક જમા કરશે, અનામત રાખશે. 20% રકમ અનામત રાખે બેંક. કેટલી રકમ અનામત રાખો? 20%. મતલબ થાપણના અમુક ટકા રકમ. જો લખ્યું, થાપણના અમુક ટકા રકમ અનામત રાખીને બાકીની રકમમાંથી ધિરાણ આપવામાં આવે છે. એટલે તમે જે 1000 રૂપિયા જમા કરાયા એ 1000 રૂપિયાની લોન કોકને નહીં આપી દે બેંક. એમાંથી અમુક ટકા રકમ શેમાં રાખશે બેંક? અમુક ટકા રકમ શેમાં રાખશે? વાંચો અંદર. અનામતમાં રાખશે. અનામત એટલે રિઝર્વ, જેના કયું પ્રમાણ કહેવાય? રોકડ અનામતનું પ્રમાણ કહેવાય. જેમ કે માની લો કે હું બેંક હોઉં તો મને તમે 1000 આપ્યા તો હું 1000 રૂપિયાની લોન બીજાને ના દઉં. હવે હું તમે મને 1000 આપ્યા બીજા એ લોન હું 1000 રૂપિયાની લોન બીજાને આપી દઉં તો બાજુ શું બચે? એટલે અમુક રકમ હું મારી જોડે રાખું. તો જેટલી રકમ મારી જોડે રાખું એને કહેવાય અનામતનું પ્રમાણ. આપણી અનામતનું પ્રમાણ શું? ટકાવારી. એનું તમને સૂત્ર આપ્યું અનામતના પ્રમાણનું. ધારો કે અહીંયા માની લો કે તમે 1000 રૂપિયા પ્રાથમિક થાપણ બેંક જોડે, માની લો કે 1000 રૂપિયા બેંકમાં છો. 1000 ના 20% કેટલા થાય? 1000 ના 20% કેટલા થયા? 200 રૂપિયા. ના આવડે તો આવું કરવાનું. 1000 ગુણ્યા 20 ભાગ્યા આ રીતે આવશે. ₹200. તો બેંક 200 રૂપિયા 1000 ના 20%, 1000 રૂપિયામાંથી પ્રાથમિક થાપણમાંથી 5000 જેટલું નાણાંનું સર્જન કરી બેંકિંગ વ્યવસ્થામાં 1000 ના નાણાંનું જથ્થામાંથી 5000 રૂપિયાનું જનરેટ કરશે. 1000 માંથી બેંક 5000 રૂપિયા બનાવે. 1000 ના 5000 રૂપિયા બનાવે અને 4000 જેટલા નવા નાણાંનું સર્જન કરશે બેંક. 4000 રૂપિયા નવા નાણાં બનાવશે. કઈ રીતે બનાવશે? આ રીતે બનાવશે. તો બનાવ્યા કરશે. અહીંયા તમને સૂત્ર આપ્યું શાક સર્જનનું આવ્યું. અંડરલાઈન કરી દેજો. પ્રાથમિક થાપણ ગુણ્યા 1 ભાગ્યા રોકડ અનામતનું પ્રમાણ. એટલે રોકડ અનામતનું પ્રમાણ કેટલા ટકા હોય? 20%. નોર્મલી 20% હોય, દર બદલાતો રહે. પણ આમાં 20% નું ઉદાહરણ તમને આપ્યું છે એટલે તમારે 20% હાલમાં ચાલવાનું છે. તમારી ચોકડી પ્રમાણે તમારા માટે 20%. તો બેંક જોડે પહેલા એ નામના વ્યક્તિ પાસેથી 1000 રૂપિયા આયા. બેંકે એના 20% રકમ શું કરી? 20% રકમ એટલે કેટલી રૂપિયા? 200 રૂપિયા. 200 રૂપિયાનું બેંકે શું કર્યું? અનામત રાખી, રિઝર્વ. એને પોતાની જોડે રાખ્યા. તો બેંકે લોન કેટલાની આપી? 800 ની. આમાંથી આ રકમ બાદ કરવાની. તો 800 રૂપિયાની લોન આપી. કોને લોન આપી? કોઈ વ્યક્તિ. હવે જેને એને લોન આપી, બી નામના વ્યક્તિને લોન આપી, આને લોન આપી. જુઓ એની 800 રૂપિયા. તો એ જેને લોન આપી એ લોનના પૈસા લેવા માટે બેંકમાં જાય, નવું ખાતું ખોલાવવા. એટલે એને જે રકમ હતી એની જોડે એના 800 ના 20% રકમ આપશે. એટલે 800 ના 20% 160 થાય. એ આ રીતે ગણતરી કરવાની. જેમ કરજો થઈ જશે. 800 ગુણ્યા 160 એ 800 ગુણ્યા 20 ભાગ્યા 100 એટલે આવશે 160.
આમાંથી આ રકમ બાદ કરવાની 800 માંથી 160 બાદ કરો તો આટલા રૂપિયા વધશે 640. તો એને બી ને હવે કેટલી ધિરાણ આપશે 640 રૂપિયા. આ 640 રૂપિયાનું ધિરાણ કોને આપ્યું એને સી ને. તો સી ના પાછા 20% રકમ એટલે 640 ના પાછા 20%. હજુ 640 ગુણ્યા 20 ભાગ્યા 100 કરતો 64 દુ 128 થાય ને. તો 640 માંથી 128 બાદ કરો તો કેટલા આયા 505. તો આ રીતે આગળ આગળ કરતા જવાનું નીચે અને પછી આનું ટોટલ મારો તો અહીંયા છેલ્લે કેટલા રૂપિયા થયા 5000. 5000 ના 20% કેટલા થાય 1000 બાદ કરો તો નવા પૈસા કેટલા બન્યા 4000. તો 1000 માંથી બેંકે 4000 રૂપિયા નવા બનાવ્યા. એકના એક પૈસા ગોલ રોલ ઓવર ગોલ ગોલ ફેરવી કઈ પૈસા 1000 જ છે ખાલી આ 1000 ને એને ગોળ ગોળ ફેરવ્યા બધા વ્યક્તિઓ વચ્ચે અલગ અલગ સર્કલમાં. આના પૈસા આના આપ્યા આના પૈસા આના આપ્યા આના પૈસા એવી રીતે લોન આપતા હતા અને છેલ્લે ટોટલ બન્યા કેટલા 1000 ના થયા 5000. ટોટલ કેટલા નાણાંનું સર્જન થયું 4000 રૂપિયા નવા આયા બેંક જોડે તો રૂપિયો બી હતો લોકો જોડેથી લઈને પૈસા બનાવ્યા. ખબર પડી આને કહેવાય શાક સર્જન. ખબર પડી શાક સર્જન શું તમારે શાક સર્જન માટે યાદ રાખવાનું આ ફોર્મેટ આ કેવી રીતે આવે મેં તમને શીખવાડી દીધું અને યાદ રાખી લેજો. ત્યારથી 3-4 વખત પ્રેક્ટિસ કરજો ત્યારે આવડશે એમને યાદ નહીં. વ્યાખ્યા શાક સર્જન નું આ સૂત્ર છે એ વ્યાખ્યા જ કહેવાય એની. આ સૂત્ર છે શાક સર્જન કેવી રીતે કરે બેંક વાળી. શાક સર્જન એટલે શું ખબર પડી ગઈ. શાક સર્જન એટલે પૈસા બનાવવા. જ્યારે ગ્રાહકો તેમના ચાલુ ખાતામાં જમા રકમ કરતા વધુ રકમ ઉપાડ કરે તો તેને અતિરિક્ત ઉપાડ એટલે કે એને ઓવરડ્રાફ્ટ કહેવાય. આ વ્યાખ્યા છે ઓવરડ્રાફ્ટની. કોની વ્યાખ્યા ઓવરડ્રાફ્ટ. તમારા ખાતામાં 500 રૂપિયા પડ્યા હોય ને તમે 1000 રૂપિયા ઉપાડો તો તમારા ખાતામાં પડ્યા છે કેટલા 500. તમે ઉપાડ્યા કેટલા 1000. તો કેટલા રૂપિયા વધારે ઉપાડ્યા અતિરિક્ત ઉપાડ કેટલો કર્યો તમે 500. 500 તો હતા જ 500 બીજા નવા ઉપાડ્યા વધારા. તો એને પણ આ સગવડ કોને મળો આ સગવડ કયા ખાતા વાળાને મળો બોલો કયા ખાતા વાળાને મળો કીધું ભાઈ શું લખ્યું ચાલુ ખાતા વાળાને મળે આ સગવડ. કઈ સગવડ ઓડીની બેંક ઓવરડ્રાફ્ટની સગવડ એટલે બેંક ઓડી કહેવાય ઓવરડ્રાફ્ટ એ બેંક ઓવરડ્રાફ્ટની સગવડ અને એના દ્વારા બી શાક સર્જન થાય. એમાં બી શાક સર્જન કેમ કે અતિરિક્ત નાણાં આપે એક જાતની લોન જ છે ને એ બી પૈસા લોન જ આપી ને બેંકે શું કર્યું વ્યક્તિને લોન જ આપી ને 500 હતા તમને બીજા 500 આપ્યા નવા તો ટોટલ 1000 આપ્યા બેંકે તો 500 તો તમારા હતા બીજા 500 એડ આપ્યા તમને તો એ 500 રૂપિયાનું તમને શું કર્યું કહેવાય બેંકે ધિરાણ જ કર્યું. ખબર પડી નહીં પડી ના ખબર પડી તો બોલો. આટલું ક્લિયર બધાનું. શાક સર્જનમાં કોઈ તકલીફ નહીં નવો. શાક સર્જન ટોપિક ધ્યાન રાખજો બરાબર. શાક સર્જન ઘરે સમજવા બેસશો તો નહીં સમજી શકો. આ તો ખોટો ખબર નહીં પડે પણ હવે ખબર પડી જાય. અને પાંચમું કાર્ય છેલ્લું કાર્ય લાસ્ટ કાર્ય બેંકનું મુખ્ય કાર્યોમાં લાસ્ટ કાર્ય પછી પાછા ગૌણ કાર્યો છે ને બે બીજા ગૌણ કાર્યો 2 છે જોવાનું છે પણ મુખ્ય કાર્યો કેટલા 5 અને એ 5 કાર્યોમાં આ 5મા નંબરનું કાર્ય આંતર બેંકિંગ વ્યવહારો કરવા. એક બેંક બીજી બેંકને ટૂંકા ગાળા કે લાંબા ગાળા માટે ધિરાણ પૂરું પાડતી હોય. ધિરાણ એટલે તો એક બેંક બીજી બેંકને લોન આપે. સિમ્પલ. કેવું ટૂંકા ગાળા
તો ટૂંકા ગાળાનું ધિરાણ જ્યારે એક બેંક બીજી બેંકને આપે મધ્યસ્થ બેંક દ્વારા, એટલે કે મધ્યસ્થ બેંક ની પરમિશન લઈને આપો, તો એવા નાણાંને કહેવાય કોલ મની. કોલ મની કોને કહેવાય? કોલ મની કોને કહેવાય? એક બેંક બીજી બેંકના મધ્યસ્થ બેંકની દ્વારા શું કરે? ધિરાણ આપો. એને કહેવાય કોલ મની, અને એના રેટને કહેવાય કોલ મની રેટ. એના ઉપર જે વ્યાજનો દર લેવાય એને કોલ મની રેટ કહેવાય. કહેવાય પરીક્ષામાં પ્રશ્ન પૂછે કોલ મની એટલે શું? જવાબ લખવાનો, કોલ કરી પૈસા મંગાવવાનો. આવું લખો પાછું. આવડતું ના હોય પેલું કોક તો લખો, એટલે આવું લખો, કોલ કરીને પૈસા મંગાવો એટલે કે કોલ મની. ઘરમાં પૈસા ના પડે, કોલ કરીને મંગાવો તો કોલ મની એટલે એવું ના કહેવાય, આવું કહેવાય. ટૂંકા ગાળા માટે એક બેંક બીજી બેંકના મધ્યસ્થ બેંક દ્વારા, મધ્યસ્થ બેંક એટલે રિઝર્વ બેંક આરબીઆઈ, તો મધ્યસ્થ બેંક દ્વારા શું આપવામાં આવે? ધિરાણ આપવામાં આવે, એને કહેવાય કોલ. અને એના ઉપર જે વ્યાજનો થવાય, એક બેંક બીજી બેંકનો લોન આપશે તો વ્યાજ તો લેશે ને. ધારો કે આ બીઓબી હોય, બીઓબી એસબીઆઈ ને લોન આપે તો એસબીઆઈ એ બીઓબી ને વ્યાજ આપવું પડે ના આપવું પડે? એ જે વ્યાજ આપવું પડે એનો જે રેટ હોય ને એ રેટને કહેવાય કોલ મની રેટ. એટલે બેંકો ખાલી આપણાને લોન આપે એવું નહીં, એક બેંક બીજી બેંક નહીં આપે, એક દિવસ માટે જ આપે. સવાલ લીધા મજા દેવા, એને કહેવાય કોલ મની. ક્લિયર? આટલું સુધી રાખીએ. તૈયાર તમારે આટલું કરવાનું આખું.